સબસ્ક્રાઈબ કરી લો અમારી આ યુટ્યુબ ચેનલ જીકે ગુરુ ગુજરાતીને, જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌપ્રથમવાર મળી જાય. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે આપણે વાત કરીશું વર્લ્ડ ઇનબોક્સ મેગેઝિન જે ફ્રી બહાર પાડવામાં આવે છે દર અઠવાડિયે. તો મિત્રો, આજે તેનો ઇસ્યુ નંબર 6 જોશું. તેમાં 29 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી સુધીના જે કરંટ અફેર્સ છે તે આવરી લેવામાં આવેલા છે. ઉપરાંત તેમાં જીકેના પણ પ્રશ્નો મૂકવામાં આવેલા છે. તો મિત્રો, આ વિડીયોને તમે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો. મિત્રો, આ જે મેગેઝિન છે, આ મેગેઝિનમાં છે તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. કરંટ અફેર્સના પ્રશ્નો ઉપરાંત તો જીકેની ઘણી માહિતીઓ પણ અહીં આપવામાં આવેલી છે. તો મિત્રો, આ વિડીયોને તમે જરૂરથી એકવાર શેર પણ કરી દેજો. તો મિત્રો, સૌપ્રથમ આપણે અહીં જોયું તો અરુણાચલ પ્રદેશમાં જે દીફો પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. બાજુમાં તમે તેની તસવીર પણ જોઈ શકો છો. હવે તેને લગતા પ્રશ્નો પણ જોઈ લઈએ. તો તેમાં પહેલું છે, કેન્દ્રીય સંરક્ષણ મંત્રીનું નામ જણાવો. તો મિત્રો, ભારતના જે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી છે તે છે નિર્મલા સીતારામન. ત્યાર પછી, તાજેતરમાં દીફો પુલનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? મિત્રો, આ દીફો પુલનું ઉદ્ઘાટન છે તે અરુણાચલ પ્રદેશ રાજ્યમાં કરવામાં આવ્યું છે. ત્યાર પછી, અરુણાચલ પ્રદેશમાં આ દીફો પુલનું ઉદ્ઘાટન થયું ત્યારે તેમની લંબાઈ કેટલી હતી? તો મિત્રો, આ અરુણાચલ પ્રદેશમાં જે દીફો પુલનું ઉદ્ઘાટન થયું ત્યારે તેમની લંબાઈ 426.60 મીટર જેટલી રહેલી છે. ત્યાર પછી જોઈએ તો દીફો પુલના કારણે કયા બે ક્ષેત્ર વચ્ચે સંપર્ક માર્ગ મજબૂત બનવાનો છે? તો મિત્રો, તે બે સ્થળની વાત કરીએ તો તેમાં છે દિબાંગ ખીણ અને લોહિત ખીણ. બંને વચ્ચે જે સંપર્ક છે તે ખૂબ જ મજબૂત બનશે. ત્યાર પછી વાત કરીએ તો BROનું પૂરું નામ જણાવો. તો BROનું પૂરું નામ છે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન. ત્યાર પછી આગળ જોઈએ તો દીફો પુલનું નિર્માણ કયા પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવ્યું છે? તો મિત્રો, તે પ્રોજેક્ટનું નામ છે ઉદયક. ત્યાર પછી જોઈએ તો પ્રોજેક્ટ ઉદયકનો આરંભ કોના દ્વારા કરાવવામાં આવ્યો હતો? તો મિત્રો, આ પ્રોજેક્ટ ઉદયકનો જે આરંભ છે તે BRO એટલે કે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા જે કરવામાં આવ્યો હતો. ત્યાર પછી પ્રોજેક્ટ ઉદયનો આરંભ BROએ ક્યારે કર્યો હતો? તો મિત્રો, આ BROએ છે આ પ્રોજેક્ટ ઉદયકનો આરંભ છે તે જૂન 1990માં ડુમડુમા ક્ષેત્રથી કરવામાં આવ્યો હતો. અને ઉદયક નામ ઉગતા સૂર્યની ભૂમિનું સમાનાર્થી થાય છે, એટલે જ આ જે પ્રોજેક્ટનું નામ છે ઉદયક રાખવામાં આવ્યું છે. હવે મિત્રો, આપણે BRO વિશે પણ થોડીક માહિતી મેળવી લઈએ. તો મિત્રો, તેમની સ્થાપના છે તે 7 મે 1960ના રોજ આ BROની જે સ્થાપના કરવામાં આવી હતી. તેના મુદ્રાલેખની વાત કરીએ તો શ્રમેણ સર્વમ સાધ્યમ એટલે કે સખત પરિશ્રમથી બધું જ હાંસલ કરી શકાય છે, તેમનો મુદ્રાલેખ રહેલો છે. ત્યાર પછી વડુ મથકની વાત કરીએ તો BROનું વડુ મથક દિલ્હી ખાતે આવેલું છે. અને આ BROના DGની વાત કરીએ તો BROના DG છે લેફ્ટનન્ટ જનરલ હરપાલ સિંહ. ત્યાર પછી મંત્રાલયની વાત કરીએ તો તે રક્ષા મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે. આ BROનો ઉદ્દેશની વાત કરીએ તો ભારતના સરહદી વિસ્તારોમાં રસ્તાઓનું બાંધકામ કરવાનું તેમનું મુખ્ય કાર્ય અથવા તો ઉદ્દેશ રહેલું છે. ત્યાર પછી હવે મિત્રો જોઈએ તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2019નું જે પુણેમાં સમાપન થયું છે તેના વિશેના પ્રશ્નો જોઈ લઈએ. તો પ્રથમ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ ક્યાં યોજાઈ હતી? મિત્રો, સૌપ્રથમવાર જે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ છે તે દિલ્હીમાં 2018માં જે તેમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં દ્વિતીય ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આયોજન ક્યાં થયું હતું? તો તે છે મિત્રો શ્રી શિવ છત્રપતિ સ્પોર્ટ કોમ્પ્લેક્સ પુણે મહારાષ્ટ્ર ખાતે આ દ્વિતીય જે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું જે આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર પછી જોઈએ તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2019ની થીમ જણાવો. તો મિત્રો, આ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2019ની થીમ હતી 5 મિનિટ ઓર નરેન્દ્ર મોદી દ્વારા જે થીમ આપવામાં આવેલી હતી. ત્યાર પછી જોઈએ તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2019માં મેડલ તાલિકામાં મોખરે રહેનાર રાજ્ય કયું હતું? તો મિત્રો, મહારાષ્ટ્ર રાજ્ય છે
જેમાં 228 મેડલ સાથે તેઓ પ્રથમ નંબર પર રહ્યું હતું, જેમાં 85 ગોલ્ડ, 62 જેટલા સિલ્વર અને 81 જેટલા બ્રોન્ઝ મેડલ તેમણે મેળવ્યા હતા. ત્યાર પછી જોઈએ તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2019માં ગુજરાતનો ક્રમ કેટલામાં રહ્યો હતો? તો મિત્રો ગુજરાત છે તે 8મા ક્રમે રહ્યું હતું. તેમાં 15 ગોલ્ડ, 9 સિલ્વર અને 15 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. ત્યાર પછી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2019માં કુલ કેટલી રમતો રમાડવામાં આવી હતી? તો તેમાં મિત્રો 18 જેટલી રમતોને જે આ યુથ ગેમ્સ 2019માં જે રમાડવામાં આવેલી હતી. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2019માં સૌથી યુવા ગોલ્ડ મેડલ વિજેતા ખેલાડીનું નામ જણાવો. તો મિત્રો તે હતો અભિનવ શો, જે શૂટિંગમાં જે 10 વર્ષની ઉંમરે તેમણે ગોલ્ડ મેડલ મેળવ્યું હતું. ત્યાર પછી વાત કરીએ તો અભિનવ શો છે તે ક્યાંનો રહેવાસી છે? તો મિત્રો તે પશ્ચિમ બંગાળનો તે રહેવાસી રહેલો છે. ત્યાર પછી જોઈએ તો ખેલો ઇન્ડિયા કાર્યક્રમનો ઉદ્દેશ જણાવો. તો ખેલો ઇન્ડિયા કાર્યક્રમનો ઉદ્દેશ છે ભારતને એક મજબૂત ખેલ રાષ્ટ્ર બનાવવાનો રહેલો છે. ત્યાર પછી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું જૂનું નામ શું હતું? તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું જૂનું નામ હતું ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સ. ત્યાર પછી ખેલો ઇન્ડિયા કાર્યક્રમ કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો? તો મિત્રો તે છે કેન્દ્રીય રમત ગમત તથા યુવા બાબતોના મંત્રાલય દ્વારા આ ખેલો ઇન્ડિયા કાર્યક્રમનું જે શરૂઆત કરવામાં આવી. ત્યાર પછી આપણે જોઈએ તો NDRFની 8મી જે બટાલિયન છે તેને પ્રથમ સુભાષચંદ્ર બોઝ આપદા પુરસ્કાર આપવામાં આવેલો છે. તો તે પહેલાં આપણે જોઈએ તો નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એટલે કે NDRF વિશે થોડીક માહિતી મેળવી લઈએ. મિત્રો તેમની સ્થાપના છે 2006માં તેની સ્થાપના થઈ હતી. આપદા પ્રબંધક ધારા 2005 અંતર્ગત તેમની સ્થાપના કરવામાં આવેલી હતી. તેમનું વડું મથકની વાત કરીએ તો નવી દિલ્હી ખાતે આ NDRFનું નવું જે એ વડું મથક આવેલું છે. મુદ્રાલેખની વાત કરીએ તો તેનો મુદ્રાલેખ છે સેવિંગ લાઇફ્સ એન્ડ બિયોન્ડ. મંત્રાલયની વાત કરીએ તો તે ગૃહ મંત્રાલય અંતર્ગત તે ખાતું આવે છે અને તેના વર્તમાન DG છે સંજય કુમાર. હવે આપણે NDRF વિશેના પ્રશ્નો જોઈ લઈએ. તો NDRFનું પૂરું નામ છે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, તેમનું પૂરું નામ રહેલું છે. ત્યાર પછી જોઈએ તો નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે થયો હતો? તો મિત્રો 23 જાન્યુઆરી 1897માં ઓડિશાના કટક ખાતે આ સુભાષચંદ્ર બોઝનો જે જન્મ થયો હતો. પ્રથમ સુભાષચંદ્ર બોઝ આપદા પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો હતો? તો મિત્રો તે છે ગાઝિયાબાદની સ્થિત NDRFની 8મી બટાલિયનને પ્રથમ સુભાષચંદ્ર બોઝ આપદા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ત્યાર પછી જોઈએ તો NDRFની 8મી બટાલિયનને તેના કયા કાર્ય બદલ પ્રથમ સુભાષચંદ્ર બોઝ આપદા પુરસ્કાર માટે પસંદ કરવામાં આવી હતી? તો મિત્રો તેમણે કેરળમાં આવેલા પૂરમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ આ NDRFની 8મી બટાલિયનને જે સુભાષચંદ્ર બોઝ જે આપદા પુરસ્કાર આપવામાં આવેલો છે. ત્યાર પછી જોઈએ તો દર વર્ષે સરકાર દ્વારા સુભાષચંદ્ર બોઝ આપદા પુરસ્કાર કયા દિવસે એનાયત કરવામાં આવે છે? તો મિત્રો 23 જાન્યુઆરીના દિવસે સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ છે, તેથી આ સુભાષચંદ્ર બોઝ આપદા પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો દર વર્ષે સુભાષચંદ્ર બોઝ આપદા પુરસ્કાર સ્વરૂપે શું અપાશે? તો મિત્રો દર વર્ષે છે તેમાં જે એક પ્રમાણપત્ર આપવામાં આવે અને 51 લાખ રૂપિયા આ જે પુરસ્કાર સાથે આપવામાં આવતા હોય છે. ત્યાર પછી જોઈએ તો સિતાંશુ યશચંદ્રને 27મા સરસ્વતી સન્માનથી વિભૂષિત કરવામાં આવ્યા છે. મિત્રો પહેલાં તો આપણે સિતાંશુ યશચંદ્ર વિશે માહિતી મેળવી લઈએ. તો મિત્રો તેનો અહીં તસવીર પણ આપેલી છે બાજુમાં. તેમનો જન્મ 18 ઓગસ્ટ 1941માં થયો હતો અને તેમનું જન્મસ્થળ ભુજ જે કચ્છમાં આવેલું છે ત્યાં તેમનો જન્મ થયો હતો. અને તેમના મળેલા જે સન્માનોની વાત કરીએ તો તેને સરસ્વતી ચંદ્ર 2017માં, બીજું છે પદ્મશ્રી 2006માં, ત્યાર પછી ત્રીજું સાહિત્ય અકાદમી એવોર્ડ 1987માં અને ચોથું છે રણજીતરામ સુવર્ણચંદ્રક 1987માં. તેને 4 જેટલા પુરસ્કારો મળી ચૂક્યા છે. હવે તેના વિશેના પ્રશ્નો જોઈએ તો ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખનું નામ જણાવો. તો મિત્રો હાલમાં જે સિતાંશુ યશચંદ્ર છે તે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહેલા છે. ત્યારબાદ જોઈએ તો તાજેતરમાં કયા વ્યક્તિને 27મા સરસ્વતી સન્માનથી જે નવાજવામાં આવ્યા છે? તો તે છે આપણા સિતાંશુ યશચંદ્ર. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં જ સિતાંશુ યશચંદ્રને તેમના કયા કાવ્ય સંગ્રહ બદલ
આ સરસ્વતી સન્માન જે પ્રદાન કરવામાં આવ્યું છે, તો મિત્રો તેનું વખાર નામનું જે કાવ્ય સંગ્રહ હતો તેના બદલ તેમને આ સરસ્વતી સન્માન જે પ્રદાન કરવામાં આવ્યો છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં સિતાંશુ યશચંદ્રને સરસ્વતી સન્માન કોના હસ્તે અર્પણ કરાયો હતો, તો મિત્રો તે છે મશહૂર ગીતકાર ગુલઝારની જે હસ્તે તેમને આ જે સન્માન આપવામાં આવ્યું હતું. ત્યાર પછી જોઈએ તો સિતાંશુ યશચંદ્રને સરસ્વતી સન્માન પુરસ્કાર સ્વરૂપે શું અર્પણ કરાયું હતું, તો મિત્રો તેમને એક સ્મૃતિચિહ્ન, પ્રમાણપત્ર અને 15 લાખ રૂપિયા તેમને આ પુરસ્કારમાં આપવામાં આવ્યા હતા. ત્યાર પછી જોઈએ તો સરસ્વતી સન્માન કઈ સંસ્થા દ્વારા અપાય છે, તો મિત્રો કે બિરલા ફાઉન્ડેશન 1991માં જેની સ્થાપના થઈ હતી તેના દ્વારા આ જે સન્માન આપવામાં આવે છે. ત્યાર પછી મિત્રો જોઈએ તો પ્રથમવાર સરસ્વતી સન્માન જે કોને એનાયત કરવામાં આવ્યું હતું, તો મિત્રો સૌપ્રથમવાર જે આ સરસ્વતી સન્માન છે તે હરિવંશરાય બચ્ચનને, જે અમિતાભ બચ્ચનના પિતા છે, તેમને આ પ્રથમ સરસ્વતી સન્માન જે એનાયત કરવામાં આવ્યું હતું. ત્યાર પછી જોઈએ તો કે બિરલા ફાઉન્ડેશન દ્વારા સરસ્વતી સન્માન સિવાય અન્ય કયા પુરસ્કાર પ્રદાન કરવામાં આવે છે, તો મિત્રો તેમાં વ્યાસ સન્માન તથા બિહારી સન્માન પણ તેઓ દ્વારા જે કે બિરલા ફાઉન્ડેશન દ્વારા જે એનાયત કરવામાં આવતા હોય છે. ત્યાર પછી જોઈએ તો વર્ષ 2016માં આ સરસ્વતી સન્માન કોને એનાયત કરાયું હતું, તો મિત્રો તે છે કોંકણી ભાષાના સાહિત્યકાર મહાબળેશ્વર શેલને, જેમની નવલકથા હાવ થન બદલ તેમને આ જે સરસ્વતી સન્માન એનાયત કરવામાં આવ્યું હતું. ત્યાર પછી જોઈએ તો સરસ્વતી સન્માન મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકારનું નામ જણાવો, તો મિત્રો સરસ્વતી સન્માન જે સૌપ્રથમવાર મેળવનાર ગુજરાતી છે તે છે મનુભાઈ પંચોળી. તેમને તેની કુરુક્ષેત્ર બદલ તેમને આ સરસ્વતી સન્માન છે તે મળ્યું હતું. તો મિત્રો આ હતા મહત્વપૂર્ણ જે કરંટ અફેર્સના પ્રશ્નનો ભાગ 1.